ને સ્પષ્ટ વાત છે ભાઈ. પેલા મોબાઈલ માર્યો સંજયને, છે ગ્લાસ પીવાનો પાણીનો ગ્લાસ હતો તે છૂટો માર્યો. ત્યાં મામલતદાર હતા, બંને તાલુકાના ટીડીઓ હતા, બીજા ઘણા બધા. હવે મિત્રો ચૈત્ર વસાવો તો છૂટી ગયા છે, પરંતુ મિત્રો મનસુખ વસાવાએ શું મિત્રો સૌથી મોટો ધડાકો કર્યો? શું મિત્રો વાત કરીએ તો મનસુખ વસાવાએ કહ્યું? હાલ તો મિત્રો સોશિયલ મીડિયાની અંદર એક જ ચાલી રહ્યું છે, મનસુખ વસાવા ચૈત્ર વસાવા સાથે મિત્રો જે ગ્લાસ ફેંકવામાં આવ્યો હતો એ ગ્લાસ. હવે ગઈકાલે મિત્રો વાત કીધો ચૈત્ર વસાવા સાહેબ મિત્રો વાત કીધો બેઠકની અંદર પણ ગયા હતા, અને ત્યાં ખુલ્લેઆમ કહી દીધું કે આ ટેબલ ઉપર જેટલા પણ ગ્લાસ છે એ ગ્લાસ લઈ લ્યો અને આ કેમેરા પણ બધા ચાલુ કરી દો, કારણ કે હું તો હજી જેલમાંથી બહાર આવ્યો છું. પાછું મારે મિત્રો વાત કીધો 3 મહિના જેલમાં નથી જવું. ચૈત્ર વસાવાએ તો ખુલ્લી આમ કહી દીધું, પરંતુ મનસુખ વસાવાએ શું કહ્યું? હાલ તો મનસુખ વસાવા સરસા મારશે. ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે મનસુખ વસાવા છે તે મિત્રો વાત કીધો ભરૂચના મિત્રો વાત કીધો ધારાસભ્ય છે, ને હાલ તો મિત્રો વાત કીધો ભરૂચની અંદર ડેડિયાપાડાની અંદર ચૈત્ર વસાવા જે પોતે મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક એમએલએ છે. એ મિત્રો તમને લોકોને ખબર છે કે તાલુકાની અંદર મિત્રો વાત કીધો પહેલા તો ભાઈઓ જિલ્લાનું હાલે ને, જિલ્લાની અંદર તાલુકો આવે, તાલુકાની અંદર જિલ્લો ન આવે. તો જિલ્લાના જ મિત્રો વાત કીધો ધારાસભ્ય મનસુખ વસાવા છે, તો મિત્રો મનસુખ વસાવાનું ચાલે ને. તો મનસુખ વસાવાએ ખુલ્લેઆમ શું કહ્યું છે? હાલ તો સોશિયલ મીડિયાની અંદર તો તેનો એક નવો વિડીયો વાયરલ થયો છે, તેને ખુલ્લેઆમ કહ્યું છે ગ્લાસ છે મિત્રો ફેંકવામાં આવ્યો હતો, કેમેરાઓ મિત્રો વાત કીધો ચાલુ ન હતા, અને મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક તેને ગુનો કર્યો છે, તો ગુનો કબૂલ કરી લેવો જોઈએ. પણ ચૈત્ર વસાવે તો ખુલ્લેઆમ કહ્યું હતું કે ભાઈ મેં કોઈ પણ પ્રકારનો ગ્લાસ ફેંક્યો નતો, અને ભાઈ સીસીટીવી કેમેરા તમે કેમ ન દેખાડ્યા? ત્યારે મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક સંજય વસાવા હતા તે મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક ખોટા પડતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક ચૈત્રભાઈ વસાવા તો વસાવા છે. હાલ તો મિત્રો ગુજરાતની અંદર ચૈત્ર વસાવા ચૈત્ર વસાવા ચાલે છે, ત્યારે મનસુખ વસાવાએ શું ખુલ્લેઆમ કહ્યું છે તમે બધા લોકોએ આગળ વિડીયો જોઈ લીધો છે. વિડીયોને ભાઈ બંને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા ચૈત્ર વસાવાના તમામ અપડેટો સૌથી પહેલા તમારા સમક્ષ લાવતો રહો, અને તમે બધા લોકો કંઈક ને કંઈક મિસ ન કરતા રહો, કારણ કે આપણી ચેનલની અંદર સૌથી પહેલા જે પણ લોકો સબસ્ક્રાઇબ કરશે તે ખાસ કરીને તેના બધા નવા વિડીયો જોવા મળવાના છે. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.